આજે પહેલીવાર એક નવા વિષય પર હું વાત કરી રહ્યો છું. દરેક વિષય પર કંઈ બોલવું જરૂરી નથી હોતું, પણ લોકડાઉન છે, ટીવી જોઈએ છે, સોશિયલ મીડિયા પર લોકોના પ્રશ્નો, લોકોની વાતો સાંભળીએ તો એક એવો વિષય જેનું નામ છે ખેડૂત, ફાર્મર. ખેડૂતની દશા બહુ ખરાબ છે. ખેડૂતોને કોઈ સગવડો મળતી નથી, ખેડૂતોને લાઇટ મળતું નથી, ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી. આવા જાત જાતના પ્રશ્નો સાથે ટીવી ડિબેટ્સ જોઉં છું, લોકોને બોલતા જોઉં છું. ઘણા બધા ખેડૂતો મારા મિત્રો પણ છે, એમના દીકરાઓ, અને એ લોકો મારા ફેન છે, એમને પણ મળું છું. અને ત્યારે ઓવરઓલ એક પ્રશ્ન મને સમજ પડી કે બધું રામ ભરોસે ચાલે છે. ખેડૂતોને આટલા બધા પ્રશ્નો, જ્યારે 70% લોકો, 60% લોકો ખેડૂત અને ખેતીના કામ સાથે સંકળાયેલા લોકો હોય, તો એ ખેડૂતને પ્રશ્ન કેમ છે માલ વેચવાનો, એનું કારણ કોઈ વિચારતું નથી. બધા જ્યાં કાણું પડે ત્યાં થીગડું મારો, પંક્ચર પડે ત્યાં પંક્ચર કરી દેવાનું, એટલે ટાયર પાછું બીજેથી ફાટે, ત્યાંથી વળે, એટલે કે આમને એમ કરતાં કરતાં ટાયર હાવ છોતરા ઉડી જાય, એટલે કે હવે નવું ટાયર લાવો. આવી સ્થિતિમાં કંઈક બધું ચાલી રહ્યું છે. મને એ સમજ નથી પડતી કે 1700 રૂપિયે મણ કપાસ, આજે તારીખ થઈ છે 19-20 તારીખ થઈ છે આજે મે મહિનાની. 1700 રૂપિયે કપાસ મણ, એક મણ એટલે 20 કિલો થાય. મને એ સમજ ન પડે. આ મેં શર્ટ પહેર્યો ને કોટનનો, એનું વજન કદાચ 50 ગ્રામ હશે, અને આ 50 ગ્રામ કોટનનો શર્ટ 1000 રૂપિયામાં વેચાય છે. 1000 રૂપિયામાં. આ પૈસા કોણ લઈ જાય છે? એક કોટનમાંથી દોરો બને છે, દોરામાંથી કપડું બને છે, કપડામાંથી કલર થાય છે, અને કલરમાંથી સ્ટિચિંગ થાય છે. 4 જગ્યાએ જાય છે. હવે 1700 રૂપિયે મણ કપાસ, અને એમાંથી કચરો અને બધું નીકળે ને એ બધું ગણીએ, પણ સરવાળે મૂળ વાત શું છે કે 1700 રૂપિયે મણ વેચવાવાળો માણસ તકલીફમાં છે. કેમ? કોઈ વિચારતું નથી. એનાથી આગળ આજે કપાસિયા, એટલે જેને એરંડા કહે છે, એનો ભાવ 680 થી 700 રૂપિયા છે. ગયા વર્ષે 1200 રૂપિયા હતો. કેટલો મોટો! 10 વર્ષે પૈસા ડબલ થાય છે, અહીંયા તો વર્ષમાં ડબલ, અને વર્ષમાં અડધા. તો એ કપાસિયા અથવા એ જે દિવેલિયા જે કહેવાય છે, કે જેમાંથી એરંડિયા જે કહે છે, એ આટલો બધો 680નો ભાવ કેમ ઓછો, અને ગયા વર્ષે 1200, તો ટેકાનો ભાવ શું? તો ખેડૂતને આ જે એમાંથી ઓઇલ નીકળે છે, છેક જેટ સુધી વપરાય છે. ખેડૂત એરંડા પેદા કરે છે, ભાવ મળતા નથી. બટાકા, હું પાલનપુરનો છું, મારી બાજુમાં ડીસા છે. બટાકા એટલે અઢળક બટાકા, તમે ગાળા થઈ જાય એવા બટાકા. લોકો કહે છે બટાકાની ખેતી એટલે હવે આમ થશે. સરકારે પણ કહ્યું હતું કે બટાકા એટલે આખું ડીસા દુનિયામાંથી, તમે જુઓ, આપણે મેકડીમાં જઈએ છીએ, પોટેટો ચિપ્સ ખાય છે, એક બટાકું ચીરીને આપે છે, 80 રૂપિયા લે છે. 80 રૂપિયામાં એક મણ બટાકા આવે છે. આખી વાત જુદી છે. તો એ ખેડૂત સુધી એ મેકડોનાલ્ડના પૈસા નથી પહોંચતા. કેમ? બહુ વિચારવાનો પ્રશ્ન છે. આની માટે મને એવો વિચાર આવ્યો, સૌથી પહેલાં તો એક એવી એજન્સી હોવી જોઈએ કે દર વર્ષે ખેડૂતો શું વાવે છે. આ તો મેં બટાકા વાવ્યા એટલે બાજુવાળોએ બટાકા, ને એની બાજુવાળોએ બટાકા, ને એની બાજુવાળોએ બટાકા. મેં એરંડા વાવ્યા એટલે પેલો કે હું એરંડા વાવું, પેલો કે હું એરંડા વાવું, મારી ટ્રક વેચાઈ ગઈ તારી. એમ કરતાં કરતાં પ્રોડક્શન એટલું થઈ જાય છે કે સરકારને તો શું, કોઈને ખબર જ નથી કે આ વર્ષે કેટલા એરંડા થશે, કેટલા બટાકા થશે, ને કેટલું કપાસ થશે. આ સૌથી મોટો પ્રશ્ન. મેં ફુલેવર વાવ્યું તો મારી બાજુમાં 50 વીઘામાં પેલાએ બી ફુલેવર વાવ્યું. ગાયો ખાય નહીં, મફત નાખવા જવાના પૈસા આપવા પડે. આવી સ્થિતિ લોકોની થઈ ગઈ. એનું કારણ કે ચોક્કસ આયોજન ખેડૂતો અને સરકાર વચ્ચે થતું નથી, અથવા થયું નથી. હું દાવા સાથે કહું છું, નહીંતર આવું બને જ નહીં. ડિમાન્ડ એન્ડ સપ્લાયનો નિયમ છે. ડુંગળી 250 રૂપિયા થઈ જાય, 2 રૂપિયા થઈ જાય. આવું તો શું થાય છે? આ બધાની વચ્ચે એટલે ખેડૂતો સરકાર પાછળ ભાગે, સરકાર ખેડૂતો પાછળ ભાગે. જે વચેટિયા હોય એ લોકોને ખબર ના હોય કે ક્યારે શું થશે, કેટલા પૈસા લઈને બેસવું પડશે. બધું અસમંજસ છે. એટલે આ લોકડાઉનના ટાઈમમાં મને એવો વિચાર આવ્યો કે એવી કોઈક વ્યવસ્થા ગોઠવાય, એવી કોઈ એજન્સી ગોઠવાય કે ગુજરાતમાં, દાખલા તરીકે આપણી પાસે 100 એકર જમીન છે. દાખલા, આપણે તો લાખો હેક્ટર છે, આ તો સમજવા માટે. ગુજરાતમાં 100 એકર જમીન છે. 100 એકર જમીનમાં 100 ખેડૂતો છે. ભાઈ, દરેક ખેડૂત નોંધાવે કે મેં મફળી વાવી, મેં કપાસ વાવ્યો, મેં પહેલાંથી ઉગાડતા પહેલાં
લઈને ટ્રેક્ટરો ભરીને પહોંચી જઈએ એમ નહીં. એ તો આ જ થવાનું. અને ખેડૂત મરવાનો, જે વાવતા છે મરવાના જ, કે કોઈને ખબર જ નથી કોણ કેટલું લઈને આવશે. એવું એક ચોક્કસ થાય કે ભાઈ દરેક માણસ ખેતરમાં ઉગાડતા પહેલાં એ સરકારને જણાવે કે અમે 2 એકરમાં આ વાવ્યું છે. એટલે સરકાર પાસે એક ડેટા રહે કે 100 એકરમાંથી 5 એકરમાં બટાકા છે, 5 એકરમાં શાકભાજી છે, 5 એકરમાં કપાસ છે, 5 એકરમાં મગફળી છે, 5 એકરમાં જીરું છે, 5 એકરમાં વરિયાળી છે, એમ ખબર પડે. એટલે એ ખબર પડે કે હવે આવનારા 1 મહિના પછી કે 2 મહિના કે 3 મહિના પછી આટલો માલ બજારમાં લગભગ આવશે. તીડ આવી જાય, કોરોના આવી જાય, મજૂરો જતા રહે, પાણી ના મળે, એ કુદરતી ઉપાધિઓની વાત નથી કરતો, જનરલ. તો સરકાર કહી શકે અને આપણે સરકારને પકડી શકીએ કે અમે તમને પહેલાં કહ્યું હતું આટલો પાક અમે તૈયાર કરીએ છીએ. અચ્છા, બધા જ લોકો બટાકા જ વાવે તો સરકારે શું કરે? બધા જ ડુંગળી વાવી દે તો સરકાર શું કરે? એ પણ આખો પ્રશ્ન છે. સરકાર એટલે કોણ? આપણે. સવાલ કોંગ્રેસ ભાજપનો નથી, ફરીથી કહું છું. એવી એક એજન્સીઓ હોવી જોઈએ, ખેડૂતોના જે આગેવાન નેતાઓ છે, ખેડૂતોની જે એજન્સીઓ છે, જે મંડળીઓ છે, આ એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થવું જોઈએ કે કેટલા એકરમાં કેટલો પાક વવાયો છે અને એ કેટલા તૈયાર થશે. તો એક ચોક્કસ ગણિત ગણી શકાય કે આ વર્ષે આટલા એરંડા તૈયાર થશે, આટલી ડુંગળી તૈયાર થશે, આટલું આ થશે. તો એના માટે સરકારની આટલી જરૂરિયાત છે, પ્રાઇવેટ પાર્ટીની આટલી જરૂરિયાત, અને બજારમાં આટલું વેચી શકાશે. આજે કોઈ પણ આપણા ત્યાં બિલકુલ ન ધણિયાતું બધું થઈ ગયું છે. કોણ શું વાવશે, કોણ શું વેચશે, કોણ ક્યાં વેચવા જશે, ખબર નથી. અને સરવાળે ફસાવાનું, મરવાનું ખેડૂતને, મજૂરને જ છે સાહેબ. એટલે મને એટલી સમજ પડે છે કે આવું ચોક્કસ જો થાય તો ટેકાના ભાવો પણ નક્કી થઈ શકે અને સરકારને પણ ખબર પડે કે આટલો માલ આવકમાં થશે અને એની શું વ્યવસ્થા થઈ શકશે. એરંડા એટલે એરંડા જ ઉગાડે, મકાઈ એટલે મકાઈ જ ઉગાડે, બાજરી એટલે પછી કે સરકાર કંઈ કરતી નથી, આ નથી. સરકાર એટલે કોણ? આપણે. એક આવી એજન્સી હોવી જોઈએ કે જેને એ ખબર હોય કે આવનારા 1 મહિના પછી આટલા ઘઉં બજારમાં આવશે, આટલી કમોદ બજારમાં આવશે, આટલું આ. મેં પૂંજા ફેર્યા છે, મેં પાણત કર્યું છે, મેં હળ ચલાવ્યા, મેં ખેતી કરી છે. એ પૂંજો આમ કહીને ફેરતો ને હાથમાં ચડાવી જાય, પેલો બધા ઢગલા કરેલા હોય અને હમાર પર બેહવાનું, પાણત રાત્રે લાઇટ આવે ને ઢીચણ સુધી પેન્ટ ચડાવીને ઠંડુ પાણી હોય પોષ મહિનામાં, અને પાણત કર્યું છે. ભેંસો દોઈ છે, બળદિયાને બરાબર જોતર્યા છે. મારા મામાને ત્યાં જતા, મારા દાદાને ત્યાં લોકો ખેતી કરતા. જબરજસ્ત મહેનત છે. પણ 5 એકર જમીનમાં પણ 5 લાખ રૂપિયા કમાઈ શકાય છે મહિને આરામથી. અને તો 50% રોજગારીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. પણ ક્યારે? જે ઉત્પાદન થાય છે એ ક્યાં જશે એની પરફેક્ટ ગાઈડલાઈન હોય, એના ચોક્કસ ભાવ હોય. થતું નહીં. યુરિયા ના મળે ને આ ના મળે. સ્વદેશીની વાત આવી ગઈ સાહેબ. આ દેશની જમીન બહુ સરસ છે. ભલે પાણીના તળ ઊંડા જતા, ઇઝરાયલ પાસે પાણી નથી, ડ્રીપ ઇરિગેશનથી. અત્યારે ડ્રીપ ઇરિગેશનના નામે બોગસ ધંધો ચાલે છે. પૈસા ખાવાનો, પાઇપો નાખવાની, કાઢી લઈ જવાની. ભગવાનથી ડરો, આપણે નથી જોઈતા આવા પૈસા. પણ ડ્રીપ કરાવો, ટીપાનો ઉપયોગ કરવો પડશે. અને આ કરીશું તો ખેડૂતો એ આ ધણી છે આ રાજ્યનો, અને ધણી જ રહેવાનો. પણ આપણે ક્યાંક ચૂક્યા છીએ. એટલે હું આ કેવી રીતે થઈ શકે ખબર નહીં. સરકારને કહેવું જોઈએ, મંડળીઓ કંઈક કરીને એક એવો ટ્રેક બનવો જોઈએ કે આટલા એકર જમીનમાંથી આટલામાં આટલા મણ અંદાજિત એરંડા આવશે, આટલા મણ મકાઈ આવશે, આટલા મણ તેલ આવશે, તલ આવશે, આટલા મણ આ આવશે. અને પછી જો કેવી સરસ મજા આવે. આપણે જાનવરો, ઢોર રાખીએ જે પાલતું, એનું આટલું દૂધ આવશે. આ બધું આખું ચેનલ હવે કમ્પ્યુટર આવી ગયા છે, બહુ જ ઇઝી થઈ ગયું છે. એટલે આવી એક એજન્સી ઊભી થાય કે આખા ગુજરાતની ટોટલ જમીનનો દરેક ખેડૂત જેવો ખેતરમાં દાણા નાખે, બીજ નાખે, એ જ દિવસે એ મંડળીમાં જે નોંધાઈ આવે કે મેં 5 વીઘામાં ઘઉં વાયા છે, 10 વીઘામાં બટાકા વાયા છે, 15 વીઘામાં એરંડા વાયા છે, મેં આટલું, અને એમાંથી મને અંદાજે આટલો પાક મારો આવશે, આવું એ નોંધાઈ આવે. આ નોંધાઈને બધી નોંધણીની સરકાર પાસે માહિતી હોય. આવ્યા પછી નહીં, આવતા પહેલાં. અને પછી સરકાર એની વ્યવસ્થા કરે, ગંજ બજારોમાં એની વ્યવસ્થા. એટલે ખબર પડે કે કયા તાલુકામાં કેટલું ઉપજ હતી, તો એ ગંજમાં એની એટલી ડિમાન્ડ રહેશે. અને તો આ બધું જ જે જમીનનો તાત છે, ખેડૂત છે, એના સુધી, એન્ડ યુઝર સુધી આ પૈસો પહોંચશે. મેકડી બટાકાનું, એક બટાકાના 8 રૂપિયાના બટાકાના 80 રૂપિયા લે, અને પેલો ખેડૂત પરસીનો પાડીને તૂટી જાય, બટાકા રોડ ઉપર ફેંકી દેવા પડે.
આ એક કમ્યુનિકેશન, એક વિઝનરી માણસની જરૂર છે કે જેની પાસે આ વિઝન હોય કે યસ કઈ દિશામાં જઈ રહ્યા છે. અને પછી તમે જુઓ, જો ખેડૂત સમૃદ્ધ બની ગયો તો ગામડા સમૃદ્ધ બની જશે, અને ગામડા સમૃદ્ધ બન્યા ને તો આ શહેર તરફ કોઈ જશે નહીં, ને શહેરીકરણ થશે નહીં, અને પોલ્યુશન નહીં થાય, વાહનોનો અવાજ નહીં થાય. આખું બધું છેલ્લા 50 દિવસથી અભ્યાસ કરું છું. જો ખેડૂતને મજબૂત કરી દીધો, બધા પ્રોબ્લેમ. ઇન્ડસ્ટ્રીવાળા તો પોલ્યુશન કરે છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કશું કરતું નથી, નદીઓમાં કચરો ફેંકે છે, હવામાં ધુમાડા ફેંકે છે. જરૂરી છે, બિઝનેસ તો જરૂરી છે, પણ એની સામે જો આ ખેડૂતને મજબૂત કર્યા, ખેડૂતના પાક, અને એ દોડતો રહેશે ને ખબર મારે આટલા રૂપિયા આપવાના, ઘરે આવીને મારો માલ લઈ જશે ને પૈસા મને આપી જશે. એટલે ખેડૂતો માટે કેટલા વીઘામાં શું વવાયું એનો આખો ટ્રેક રેકોર્ડ બને, અને ધીરે ધીરે એની અસર 2-3 વર્ષે ખબર પડશે. પણ આ જો પરફેક્ટ થતું થઈ ગયું તો હું માનું છું કે બહુ સરસ અને સીધા પૈસા ખેડૂતના ખિસ્સામાં જશે. અને ડુંગળી 2 કિલો ને 250 રૂપિયા વચ્ચે ફરશે નહીં, એરંડો 680 થી 1200 વચ્ચે ફરશે નહીં, અને કપાસ 700 રૂપિયા ને 3400 ને 1100 વચ્ચે ફરશે નહીં. અને ખેડૂતને ઊંઘ આવશે, અને એના દીકરાઓ જે સરકારી નોકરીઓ 10,000ની નોકરીઓ માટે ધક્કા ખાય છે, એ છોકરાઓ ઘરે રહેશે, ચોખ્ખું ઘીનું ગાયનું દૂધ ખાશે, અને તાકાતથી, અને સમજશે કે મહેનતમાં કોઈ શરમ નથી. આ આપણે કરવું પડશે. લોકડાઉન ખુલવા દો, સરકારને વિનંતી કરીએ, આખા ગુજરાતના ખેડૂતોની મંડળીઓને ભેગી કરીએ, અને બધી જગ્યાએથી આ એક રેકોર્ડ બને, અને કોઈ 5-10 મોટા ખેડૂતો જેને સેવા ભાવે એનું ઇનિશિયેટિવ લઈને એ લોકો પણ ગાઈડલાઈન કરે કે યસ દરેક તાલુકામાં આટલું વાવણી થઈ જાય, અને 2 મહિના 3 મહિના પછી આટલો પાક બજારમાં આવવાનો. અને પછી સરકાર સાથે બેસીએ, ટેકાના ભાવ નક્કી કરીએ, અને ખેડૂતને મજબૂત પૈસા મળે એવું કામ કરીએ. તો ખેડૂત પણ મર્સિડીઝમાં ફરશે, ખેડૂત પણ ટોયોટોમાં ફરશે, જે કોઈ ગાડી એને પોસાતી હશે. મર્સિડીઝ એટલે બેસ્ટ, મારું કહેવાનો મતલબ છે. આપણા દેશમાં હવે સારી ગાડીઓ બને છે, એ પણ ખરીદશું. સ્વદેશી ટ્રેક્ટરો વાપરશું, સ્વદેશી અને ઓર્ગેનિક ખેતી કરીશું, બને એટલું ખેતરમાં ઓછું નાખશું, અને જમીનનો સત્યાનાશ ઓછો કરીશું. ઓછું વાઇન વધારે લેવાના બદલે માપનું વાઇન માપનું લેવું છે, પણ ભાવ બેસ્ટ લેવો છે. આ ભાવ પેદા કરીશું, અને આપણી ગાયો, આપણી ભેંસો, એનું દૂધ, આખી એટલું સરસ રીતે બધું આયોજન થઈ શકે એમ છે. પણ પતવા દો લોકડાઉન, તૈયાર થઈ જાઓ, અને જે મારા ફેન ખેડૂત મિત્રો છે એ પોતપોતાના લેવલે આનો અભ્યાસ કરો કે શું આ શક્ય છે કે આખા ગુજરાતની તમામ જમીનમાં દર મહિને શું વવાય છે એનો રેકોર્ડ, એનો ડેટા ભેગો થઈ દરેક મંડળીમાંથી ગામમાં, ને ગામમાંથી તાલુકામાંથી જિલ્લામાં, ને જિલ્લામાંથી રાજ્યમાં જાય, અને સરકારના ટેબલ પર દર મહિને 1 થી 5 તારીખમાં રિપોર્ટ તૈયાર હોય, દર 1 થી 30 તારીખમાં રોજ રિપોર્ટ આવે. આવી કંઈક વ્યવસ્થા થઈ જાય તો હું માનું કે બહુ અદ્ભુત કામ થઈ શકશે. સરકારી ખેતીવાડી બેન્કો છે, ખેતીવાડીના અધિકારીઓ જઈને તપાસ કરી આવે, એમના ત્યાં નોંધાવાનું થાય. પણ આ ખેડૂતને જો આપણે મજબૂત કરો, જય જવાન જય કિસાન આજે બિલકુલ તાતી જરૂરિયાત છે. શાકભાજી ઓર્ગેનિક ઉગશે, મૂળા, ડુંગળી, બટાકા, ફુલાવર, કોબીજ, ફૂલોની ખેતી, દુનિયામાંથી ફૂલો આપણે લાવીએ, આપણા ત્યાં ફૂલો ઉગાડી શકાય એમ છે, પણ આ પદ્ધતિ ખબર નથી. એટલે અત્યારે હું માનું છું કે બહુ મહત્ત્વનો આ વિચાર છે કે ખેડૂતને મજબૂત કરવો પડશે. ખેડૂતના કપડાં ડગલા જેવા, જે મજૂર જેવા થઈ ગયા છે ને, એ ફરીથી પાછા સફેદ સાફો, સફેદ ખમીસ અને સફેદ ધોતિયું હોય, અને ગૌરવથી કહે કે હું જમીનનો તાજ છું, જમીન મારી માં છે. જે ખેડૂતોના દીકરાઓ આજે ખેતી કરવા તૈયાર નથી, એ ફરી પાછા ખેતી તરફ વળે. કદાચ કોરોના વાયરસે આપણને થોભાવી અને એક વિચાર આજે આપણી અંદર આપ્યો છે, તો એ વિચાર આપણે લોકો સુધી પહોંચાડીએ, અને ખેડૂતોને સૌથી સમૃદ્ધ કરવાનું કામ, જે ખેતીને આજે મજૂરી સમજીએ છીએ એને બદલે ખેતી આત્મસન્માન, આત્મગૌરવ બને એવું કામ કરીએ. અને ખેડૂતોના દીકરાઓ ભાઈ આમ ઠકઠકાટ ટ્રેક્ટરોમાં જાય, ને ટ્રેક્ટરોમાં આવે, ને ટ્રેક્ટરોમાં ભરીને વેચવા જાય, પોતે મહેનત કરે, પોતે મજૂરી કરે. શરીર પણ સારું રહેશે, અને સારો ઓર્ગેનિક ખોરાક પોતાને અને દેશને આપણે આપી શકશું. તો હવે હું માનું છું કે સૌથી લડાઈ લડવાની છે ખેડૂતોના એકત્રીકરણ ઉપર, એમના પાક ઉપર એકત્રીકરણ કરી, અને એના બધાના ટેકાના ભાવો કોણ કેટલું વાવે છે એ ખબર પડે. કહી શકાય કે ભાઈ હવે વાવતા નહીં, બહુ થઈ ગયો સ્ટોક, નહીં તો ભાવ નહીં મળે. આ સ્થિતિમાં આપણે જવું છે, અને દરેક માણસ પછી ડિમાન્ડ એન્ડ સપ્લાય પ્રમાણે બધું વાવે એવું થાય તો હું માનું કે બહુ સારી રીતે ખેડૂતોને પૈસા મળશે, અને સરકાર ઉપર પણ ભારણ ઓછું પડશે.